અવારનવાર આપણે સનાતન ધર્મની અંદર એવું સાંભળ્યું છે, લોકમુખે એવી પણ ચર્ચા છે કે વિવાદોનું બીજું ઘર એટલે સ્વામિનારાયણ સંપ્રદાય. આ એટલા માટે કે અવારનવાર જે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ છે તેમના દ્વારા અવારનવાર એવા નિવેદન સામે આવે છે કે અલગ અલગ ભક્તોની લાગણી દુભાઈ છે. હાલનું જ એક નિવેદન આપણને યાદ છે કે જે જલારામ બાપાને લઈને આપવામાં આવ્યું. રઘુવંશી સમાજમાં નારાજગી જોવા મળી. આમની પહેલા આપણે જે સાળંગપુરમાં જે હનુમાનજી મંદિર છે ત્યાંનો પણ આપણે વિવાદ જોયો હતો કે જે ભીત ચિત્રો હટાવવામાં આવ્યા તે વિવાદ પણ જગજાહેર હતો. હનુમાનજીના જે ભક્તો છે તેમાં પણ લાગણી દુભાઈ હતી. હવે આવા જે વિવાદો છે તેમનાથી કોને નુકસાન જાય છે? કેમ હંમેશા સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ સંતો છે તેમના દ્વારા જ કેમ આવા નિવેદન આપવામાં આવે છે? અત્યાર સુધી કેટલા સાધુ સંતો દ્વારા નિવેદન આપવામાં આવ્યા છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જે સુરતના અમરોલીના જે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું જલારામ બાપાને લઈને કે તેમણે દાલ બાટી આવીને જે જૂનાગઢનું જે સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં ખાધી હતી. ગુણાતીત સ્વામી છે તેમનો ઇતિહાસ છે તે જલારામ બાપાની સાથે સંકળાયેલો છે. હવે જ્યારે આ બધી જ વાત સામે આવી, નિવેદન સામે આવ્યા એટલે લોહાણા સમાજમાં નારાજગી વધી ગઈ. લોહાણા સમાજ છે તેમણે એવી માંગ કરી કે જ્યાં સ્વામી છે દંડવત કરે, અહીંયા મંદિરે આવીને માફી માંગે પછી જ અમે ક્યાંક માફી સ્વીકારીશું. કે અમને મંજૂર જ નથી કે અમારા જલારામ બાપાને લઈને આવું નિવેદન આપવામાં આવ્યું હોય. જલારામ બાપાએ અત્યાર સુધીમાં આટલા કામ કર્યા છે તો શું સ્વામિનારાયણ સંપ્રદાયને આવી ખબર નહીં હોય? એટલે આ નિવેદન છે તેમણે વેગ પકડ્યો. હવે આમની પહેલાનો પણ આપણને એક વિવાદ યાદ છે, સૌથી મોટો વિવાદ જે સાળંગપુરમાં થયો હતો કે જ્યારે હનુમાનજી છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ હોય છે તેમને નીચે બેસીને પગે લાગતા હતા. એટલે ક્યાંક જે હનુમાન ભક્ત હતા તેમાં નારાજગી જોવા મળી કે અમારા ભગવાન છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના જે આ સાધુ સંત છે તેમને નીચે બેસીને કેમ પગે લાગે છે? જે ભીત ચિત્રો છે, જે હનુમાનજીની વિશાળ મૂર્તિ બનાવવામાં આવી છે તેમની નીચે લગાવવામાં આવ્યા હતા અને અચાનક પછી એ ભીત ચિત્રો રાત્રે કોઈક આવી અને તોડી ગયું. આખો વિવાદ ઉગ્ર બન્યો. આખા ગુજરાતમાં વિવાદની ક્યાંક ને ક્યાંક વાત થવા લાગી. હનુમાન ભક્તોમાં એટલી જ નારાજગી જોવા મળી. હવે જ્યારે આ બે વિવાદની વાત કરીએ છીએ તો આવા અનેક વિવાદ છે કે જે સાધુ જે સ્વામિનારાયણ સંપ્રદાયના છે તેમના દ્વારા અલગ અલગ પ્રકારના અલગ અલગ માતાજી છે, ભગવાન છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, કૃષ્ણ ભગવાન છે, ઘણા બધા ભગવાન છે તેમના ઉપર નિવેદન આપવામાં આવ્યા છે. હવે સીધો જ છેડો અહીંયા નીકળે છે કે કેમ વિવાદ છે તે સ્વામિનારાયણ સંપ્રદાય સુધી પહોંચે છે. આપણે અવારનવાર જોયું છે ભક્તોમાં નારાજગી પણ હોય છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં. વડતાલના આપણે ઘણા બધા કિસ્સા જોયા છે, ઘણા બધા એવા વિડીયો પણ જોયા છે કે જેમાં અશ્લીલતા આપણી સામે આવી છે. જ્યારે જ્યારે આવા કિસ્સા બને છે ત્યારે એવું થાય છે કે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની આટલી વાહવાહી થાય છે, આટલું વિશાળ એમનું નેટવર્ક છે, કારણ કે ઘણી બધી જગ્યા પર મોટા મોટા મંદિર બનાવેલા છે, તેમ છતાં જ્યારે વિવાદ થાય છે તો આ વિવાદ આ જ સંપ્રદાય સાથે કેમ સંકળાયેલો છે? જ્યારે આવા વિવાદ થાય છે ત્યારે સનાતન ધર્મને ખૂબ મોટું નુકસાન જાય છે. સનાતન ધર્મની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણા બધા જ લોકોની લાગણી દુભાય છે કે આપણે એવા સમાજમાં રહીએ છીએ કે જ્યાંના સાધુ સંતો છે એકબીજા જે સંપ્રદાય છે તેમને નીચા માને છે, એકબીજા ભગવાનને નીચા માને છે. કારણ કે જ્યારે આ વાત આવે છે ત્યારે આપણને સ્પષ્ટ એવું દેખાઈ આવે છે કે ના, ક્યાંક ને ક્યાંક જે એક સંપ્રદાય છે તે પોતાને ખૂબ મોટો માને છે. એટલા માટે એમને બીજા બધા જે ભગવાન છે, જે ઘણા બધા લોકોના કુળદેવ હોય છે, ઈષ્ટદેવ હોય છે, એમને નથી ગમતા એટલે નીચા માનવા લાગે છે. હવે તમામ આપણે કિસ્સાઓની વાત કરીશું કે કયા કયા જે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યા છે. બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ જે ખોડિયાર માતાનું એક નિવેદન આપ્યું હતું એમને લઈને પણ રાજકારણ ગરમાયું હતું. ક્યાંક ને ક્યાંક એ એટલા માટે કારણ કે ઘણા બધા રાજકારણીઓ પણ આ વિવાદમાં સામે આવ્યા હતા. લોકોમાં પણ નારાજગી હતી. નિવેદન એવું હતું કે મહારાજે ખોડિયાર માતા પર કપડાં નીચોવીને પાણી છાંટ્યાનું આ નિવેદન હતું. એટલે ક્યાંક વિવાદનો વંટોળ શરૂ થયો. આ અગાઉ આપણે સાળંગપુરની વાત કરી કે જ્યાં ભીત ચિત્રોમાં હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાનને પગે લાગતા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. એમને લઈને પણ વિવાદ ક્યાંક આગળ આવ્યો એટલે ચિત્રો દૂર કરવામાં આવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના હજુ એક સાધુ છે આનંદ સાગર સ્વામી, એમણે એક વખત એવું નિવેદન આપ્યું હતું કે શિવજીએ સ્વામીના શિષ્યના ચરણ સ્પર્શ કર્યા હતા. આ નિવેદનથી પણ ક્યાંક ને ક્યાંક માહોલ ગરમાયો હતો. રૂગનાથ સ્વામી નામના એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છે, એમણે એવું કહ્યું હતું કે દેવો વચ્ચેની કુસ્તીમાં મહાદેવ શિવ શંકર ભગવાનની હાર થઈ હતી. એમને લઈને પણ વિવાદ થયો હતો. અને એમની સાથે સાથે અક્ષર મુનિ સ્વામી છે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું હતું કે હનુમાનજી સંત બ્રહ્મચારી છે તેથી તેમને ભગવાન ના ગણી શકાય. અન્ય એક કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે બ્રહ્મા અને ઇન્દ્ર લઘુશંકામાં તણાયા હતા, ત્યારે પણ આટલો જ વિવાદ થયો હતો. નિત્ય સ્વરૂપ સ્વામી નામના સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ છે તેમણે એવું કહ્યું હતું કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના લીડર તો સ્વામિનારાયણ ભગવાન છે. આ દાવો જ્યારે કરવામાં આવ્યો ત્યારે પણ લોકોમાં ભારોભાર નારાજગી હતી. એ પછી વલ્લભ સ્વામી નામના સંતે શ્રી કૃષ્ણ ભગવાન છે તેમને ગોવાળિયો કહ્યા હતા.
એટલા માટે ભગવાન નથી એવું પણ એક નિવેદન સામે આવ્યું હતું. એ સમયે કેટલાક સંજોગોમાં અને ઘણા બધા સમાજોમાં પણ નારાજગી જોવા મળી હતી, કારણ કે ભગવાન કૃષ્ણ ઘણા બધાના ઈષ્ટદેવ છે એટલે ત્યાં પણ નારાજગી જોવા મળી. આમની સાથે સાથે અન્ય એક સંતે એવું પણ કહ્યું હતું કે શિવ અને પાર્વતી છે તે સ્વામિનારાયણ ભગવાનની સેવા કરતા હતા. આ નિવેદન સામે આવ્યું ત્યારે ઘણો ઉહાપો મચ્યો હતો. આપણે જે રીતે જોયું છે કે અવારનવાર જ્યારે આવા નિવેદન આપવામાં આવે છે, ઘણા સમાજને લઈને નિવેદન આપવામાં આવે છે. થોડા સમય પહેલા પણ આપણે પટેલ અને વાણિયાનું એક ઉદાહરણ આપીને, જે સાધુ છે સ્વામિનારાયણ સંત, એમણે એક નિવેદન આપ્યું હતું ત્યારે પણ પાટીદાર સમાજ છે તેમાં આટલી નારાજગી જોવા મળી હતી. આમની સાથે સાથે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ પણ જોયું છે કે ગાદીનો ગજગ્રાહ, ભક્તને મારવા, જમીનોના પ્રકરણ, મહિલાઓ સાથેના જાહેર અને ખાનગીમાં જે વર્તન થઈ રહ્યા છે, એવા અનેક વિડીયો આપણી સામે આવ્યા છે. એટલે આ બધું જોયા પછી એવું લાગે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય જે રીતે અત્યારે ધીમે ધીમે વિશાળ થઈ રહ્યો છે, અલગ અલગ જગ્યા પર એક્સપાન્ડ થઈ રહ્યો છે, ઘણા બધા મંદિર એવા છે. દુબઈમાં પણ આપણે સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર જોયું છે. ભક્તો ઘણા બધા છે, પણ એમની સાથે વિવાદો પણ એટલા બધા છે. હવે સ્વામિનારાયણ સંપ્રદાય છે પોતાને મોટો માનતો હોય, પોતાને અલગ માનતો હોય, તો એમને બીજા લોકોની આસ્થાને ઠેસ ન પહોંચાડવી જોઈએ. અવારનવાર નિવેદન આપે છે. કથા છે, એમની જે કથાનું રસપાન કરવા લોકો આવ્યા હશે, એમને રસપાન કરી લીધું હશે. તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છો તો તમે તમારા ભગવાનની વાત કરો, પણ તમે બીજા લોકોની લાગણી કેમ દુભાવો છો? ઘણા બધા સમાજ આ જ રીતે ક્યાંક ને ક્યાંક મેદાનમાં આવ્યા છે, કારણ કે એમને લાગે છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાય છે પોતાને અલગ માને છે, મોટો માને છે, તો એ ભલે અલગ છે, મોટો છે, પણ અમારા ધર્મને એમને કંઈ જ ના કહેવું જોઈએ. આવા નિવેદન આપે એ પછી જ કથા પૂરી થાય એવું જરૂરી નથી. એટલે જ્યારે આવા નિવેદન સામે આવે છે ત્યારે કોઈ એક સંપ્રદાયને નહીં, પરંતુ સનાતન ધર્મને ખૂબ મોટું નુકસાન પહોંચે છે. કારણ કે જ્યારે આપણે હિન્દુ સામ્રાજ્યની વાત કરતા હોઈએ અને પછી અંદરો અંદરના જો આવા ડખા સામે આવે, નિવેદન સામે આવે, તો ક્યાંક આપણને એવું લાગશે કે આપણે હજુ પણ થોડા ઘણા પાછળ છીએ. આપણે જે ઘણા બધા આપણા રાજકારણીઓ છે વાત કરે છે કે હિન્દુ સામ્રાજ્ય છે, હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત છે, પણ પહેલા સનાતન ધર્મને મજબૂત કરવો પડશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.